પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય દયાભાવનાનો સંદેશ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. દયા માત્ર 2 અક્ષરના શબ્દમાં ધર્મનો સાર સમાયો છે. તેમાં સંસારનું સુખ સમાયું છે. પરિવારમાં દયા શબ્દથી બધાની લાગણીઓ એકબીજા સાથે જોડાય છે. મહાત્મા ગાંધીના મતે દયાની સરળ ક્રિયાઓ પ્રાર્થનામાં નમેલા 1000 માથા કરતાં વધુ શક્તિશાળી છે. આપણા પરિવારમાં કામ કરતા નોકર ચાકર માટે પણ આપણે દયાનો ભાવ કેળવવો રહ્યો. તેમની માંદગીના સમયે કામનું ભારણ ઓછું કરી એ પણ દયાનો એક પ્રકાર છે. તો પાસ પડોશ સાથેના સંબંધ દયાભાવથી ભરેલા હોય તો ખુશી અવશ્ય પગરણ કરશે. એ જ રીતે સગા સ્નેહી મિત્રને તેમની કટોકટીમાં દયાભાવનાથી ગુપ્ત મદદ કરીએ તો આપણી આસપાસનું વાતાવરણ આપોઆપ ખુશીઓથી છલકાઈ જશે. આ રીતે દયા દ્વારા વધુ સારા સમાજના નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ દયા દિવસ દર વર્ષે 13 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જે દ્વારા દરેક માનવીને રોજિંદા જીવનમાં દયાની ભાવના અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં એકબીજાની સંભાળ રાખવા માટે સહાનુભૂતિ, સમજણ અને સહકાર પેદા થઈ શકે. આખરે તે સમાજના દરેક ખૂણે ફેલાવી જોઈએ. વિશ્વ દયા દિવસની શરૂઆત 1997માં થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યારે વિશ્વ દયા ચળવળના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન જાપાનના ટોક્યોમાં કરવામાં આવ્યું હતું. તેણે દયાને સમર્પિત વિશ્વભરની સમાન વિચારધારા ધરાવતા સંગઠનોના સભ્યોને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત સહિત ઘણા દેશોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન સામેલ ઘણા દેશો 13 નવેમ્બરના રોજ વિશ્વ દયા દિવસ ઉજવવા સંમત થયા હતા. 1998થી આ દિવસને વાર્ષિક ઉત્સવ બનાવવામાં આવ્યો છે. માનવતાનો સંદેશ એ છે કે યુદ્ધ હોય કે આપત્તિ, આ સમય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ખોરાક, પાણી, આશ્રય અને અન્ય પાયાની જરૂરિયાતોની જરૂર હોય છે. આ માટે મહત્વનું એ છે આપણે પીડિત માનવ પ્રત્યે કરુણતા દાખવીએ, તેમને શક્ય રીતે મદદ કરીએ. મિત્ર, દુશ્મન, અમીર, ગરીબ વગેરે સહિત કોઈ પણ પ્રકારનું વિભાજન ન કરીએ અને બને એટલી મદદ કરીએ. દયાળુ બનવાની આવી સરળ રીતો અપનાવી શકાય. તમારા જીવનમાં મહત્વપૂર્ણ એવા મિત્ર અથવા કુટુંબના સભ્યને આભાર સંદેશ મોકલવો. એવા સંબંધીને કોલ કરવો કે જેની સાથે તમે ઘણા લાંબા સમયથી વાત કરી નથી, અથવા તો એકલવાયા વ્યક્તિ સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. સોશિયલ મીડિયા પર હકારાત્મક વિચારો અને પોસ્ટ શેર કરો. કોઈ વૃદ્ધ વ્યક્તિને તેમનો સામાન લઈ જવામાં મદદ કરો. કોઈની પ્રશંસા કરો. કોઈ વ્યક્તિને ભોજનનું દાન કરો. એનજીઓ સાથે સ્વયંસેવક તરીકે સેવા આપો. સામુદાયિક સફાઈ પ્રવૃત્તિઓમાં ભાગ લો. અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જાઓ. તમારા કર્મચારીઓને પુરસ્કાર આપો. પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપો. ચેરિટીમાં પૈસા દાન કરો. બેઘર લોકોને ધાબળાનું દાન કરો. વંચિત લોકોને કપડાનું દાન કરો. કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરો. કૃતજ્ઞતાનો અભ્યાસ કરો અથવા તો એક વૃક્ષ વાવો કે રક્તદાન કરવાથી પણ દયાળુ બની શકાય છે. સમાજમાં કેટલાય દુઃખી અને બેબસ લોકો અને પરિવાર હોય છે જેઓ હાથ લંબાવતા સંકોચાય છે. એવા પ્રત્યે દયાભાવના કેળવીને તેના મદદગાર બનીએ તો જ સમાજનો વિકાસ આગળ વધશે. દયા અને ત્યાગ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ધર્મના માર્ગે ચાલતી વેળાએ સંત મહાત્માઓ આપણને દયાનો માર્ગ અપનાવવાનો ઉપદેશ જરૂર આપે છે. આપણા ધર્મ પુસ્તકો પણ આપણને દયાનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે. જ્ઞાત જાત ધર્મના ભેદભાવ મિટાવવા, રૂઢિચુસ્ત કુરિવાજોના નાશ માટે, અંધશ્રદ્ધાને દફનાવવા માટે પરસ્પર દયા અને ત્યાગનો સાચો માર્ગ છે. સૌના સાથ અને સહકારથી, ધર્મ અને નાતજાતનો અહંકાર છોડીને પરસ્પરના સન્માન સાથે દયા માર્ગે આગળ વધવાથી દેશનો વિકાસ સરળ બને છે. આજે વિશ્વ દયા દિવસ નિમિત્તે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બધાના હૃદયમાં દયા ભાવના જાગે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય. આપણે સૌ દયા પરમો ધર્મનો સંદેશ અપનાવીએ અને ફેલાવીએ. પ્રાસંગિકમાં આજનો વિષય હતો દયા ભાવનાનો સંદેશ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.